વિનંતી કરીશ ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ છાવૈયા આપણા સમાજનું એક ઉભરતું સનાતની વ્યક્તિત્વ કે જેમને ખૂબ સુંદર આપણો ઇતિહાસને પ્રદર્શિત કરતા પુસ્તક સમાજને ચરણે ધર્યા છે એવા સીએ ચંદ્રકાંત છાવૈયા. પહેલા મગજ એવું શૂન્ય થઈ જાય છે કે કંઈ શબ્દો સૂચતા નથી. વસંતભાઈની અકાળે વિદાય જે થઈ એના પ્રત્યે જે મનના ભાવ જે છે ને એ ક્યાંક આજે હઠ પકડવાનું મન કરી રહ્યું છે. એ હઠ ભગવાન પાસે કરી રહ્યો છું કે હે ભગવાન, તમે વસંતભાઈને શા માટે લીધો? ગમે એમ કરો, ગમે એમ કરો, ગમે રીતે કરો, તમે પાછો લેજો. એની આત્માને શાંતિ આપો નહીં, એને તમારી ચરણોમાં જગ્યા નહીં આપો. આવું ગુસ્સાથી વાત નથી. અમે જે મિત્રો એક સિક્કાના બે બાજુ તરીકે જે સમાજમાં રમેશભાઈ ને હિંમતભાઈ વાગડિયા હિંમતભાઈ ટેકાણીના સાનિધ્યમાં આવીને જે ઉપાડ્યું, ત્યારે અમારી કામ કરવાની શૈલી એવી થઈ ગઈ હતી કે અમને શબ્દો ન વાપરવા પડતા એકબીજા માટે, ખાલી આંખના ઇશારાથી કામ કરતા. જે કામ કરવાની મજા હોય, જે ભાવ હોય, ભાવ આજે ગુમ થઈ ગયો. એટલે હે ભગવાન, મારા આ હઠને ગુસ્સાથી ના સમજીને માફ કરજે મને, પણ કંઈક તો કર કે વસંતભાઈ પાછો અમને આપ, એવી મારી પ્રાર્થના છે. મને હજી આ ભૂલાતું નથી કે જ્યારે 2011માં અમે અહીંયા પહેલા આવ્યા હતા, પ્રિન્સિપલ રતિ બાપા અમારી સાથે હતા, દર્શનભાઈને, અને ઝડપભર અમને બધું સાહિત્ય અહીંયા પૂરું પાડ્યું હતું. અમારી સાથે સાદરા લાઇબ્રેરી જવું, બીજા લાઇબ્રેરીઓમાં જવું, અને વસંતભાઈને કહીએ કે ભાઈ આ કામ કરવું છે તો કોઈ પ્રશ્ન પૂછ્યા વગર એક ઝડપમાં, એક ઝટકામાં કામ પૂરું કરી દે. એવો મિત્ર થયો છે, એવો સાથી થયો છે. એનો બહુ વારંવાર પણ થાય છે. આ દુઃખમાંથી સમાજને, એમના પરિવારને અને આપણે બધાને બહાર પાડવા માટે શક્તિ આપે એવી પ્રાર્થના કરી મારી વાત. આભાર. ધન્યવાદ.